અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા ભાજપમાં નિરસ્તા જોવા મળી રહી છે। કોર્પોરેટરોની નિરસ્તાને લઈને ભડક્યા હતા સાંસદ દિનેશ મકવાણા। બેઠકમાં કોર્પોરેટરો હાજર નહીં રહેતા સાંસદે તમામનો ઉધડો લીધો હતો। ચૂંટણીના 3 મહિના બાકી છે। 20 પૈકી 10 કોર્પોરેટર હાજર હોવું એ કમનસીબી હોવાનું તેમણે જણાવ્યું હતું। મારે ધમકીની ભાષા ન વાપરવી પડે, ચૂંટાયેલી પાંખને ગંભીરતા હોવી જ જોઈએ તેવું તેમણે કહ્યું હતું। કોર્પોરેટરો બેઠકમાં ન આવે તે યોગ્ય નથી। ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર અધ્યક્ષ પ્રેરક શાહની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં કોર્પોરેટર્સની ગેરહાજરી જોવા મળતા દિનેશ મકવાણા નારાજ થયા। તેમણે ભાજપ કોર્પોરેટર્સનો ઉધડો લીધો, કારણ કે 17 ઓક્ટોબરે જગદીશ પંચાલના અમદાવાદના કાર્યક્રમને લઈ બેઠક બોલાવાઈ હતી। જો કે કોર્પોરેટર્સ હાજર ન રહ્યા, જેથી સાંસદ દિનેશ મકવાણા ગુસ્સે થયા અને તમામનો ઉધડો લીધો હતો। આ મિત્રો, આ ગંભીરતા હું કહેવા માટે ખાલી ઉભો નથી થયો। પાર્ટી 3 મહિના બાકી છે। સાહેબ પ્રેરકભાઈ અધ્યક્ષ બન્યા પછી એક ખાનગી રિપોર્ટ રાખે છે। આ કેમ મને કેવડાયું કે દિનેશભાઈ પૂછો કે કેટલા કોર્પોરેટર હાજર છે। આપણી કમનસીબી કહેવાય કે 20 કોર્પોરેટરમાંથી 10 કોર્પોરેટરો હાજર છે। એનો મતલબ કે મારે કોઈ ધમકીની ભાષા ના વાપરવી પડે, પણ ચૂંટણીના 3 મહિના બાકી હોય અને આપણા અમદાવાદ શહેરના અધ્યક્ષના અભિવાદન સમારોહ માટે પણ જો ગંભીરતા ના હોય મિત્રો, તો આપણે શું સમજવું? મોરચાના અધ્યક્ષ અને મહામંત્રીઓ તો ફોન કરે, પણ ચૂંટાયેલી પાંખે તો પોતાની ગંભીરતા હોવી જોઈએ।